ટ્રાફિકની સમસ્યા માટે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગનો મોટો નિર્ણય। અલગ અલગ વ્યાવસાયિક એકમો પોતાની જગ્યા પાર્કિંગ માટે ફાળવશે તો એએમસી કરમાં માફી આપશે। व्यावसायिक एकम, थिएटर, शॉपिंग सेंटर, सामाजिक संस्थाओं और शैक्षणिक एकमों माटे आ निर्णय करायो छे। शर्तोने आधीन व्यावसायिक एकमोए नियम पाळवाना रहेशे, जेम के व्यावसायिक एकमना प्लॉटमां पार्क थता वाहनोनो चार्ज न लेवा शरत। जे ते एकमे पोतानी पासे हयात पार्किंगना प्लॉट अंगे स्पष्टता आपवी पड़शे। एप्लिकेशनना माध्यमथी नागरिको केटला पार्किंग खाली अने केटला भरेला ते अंगे माहिती मळशे। के जे कॉमर्शियल कॉम्प्लेक्सिस પોતાની પાર્કિંગ સ્પેસને લોકો માટે ખુલ્લી મૂકશે એમાં અમે પ્રોપર્ટી ટેક્સની રાહત આપશું। તો મૂળભૂત રીતે જોઈએ તો આજે ટ્રાફિકની સમસ્યાઓ જે છે એના ઉકેલ કરવા માટે કોર્પોરેશન તો પોતે પ્રયત્ન કરે જ છે, પરંતુ જેવી રીતે નામદાર કોર્ટે અવલોકન કર્યું હતું કે ઘણા બધા કોમ્પ્લેક્સિસની બહાર વાહનો પાર્ક થાય છે અને આ વાહનો બહાર તો પાર્ક થાય છે અને આ કોમ્પ્લેક્સની અંદર પણ ઘણી બધી પાર્કિંગની જગ્યાઓ છે। તો કોમર્શિયલ કોમ્પ્લેક્સ પોતાના જે મુલાકાતીઓ જે છે એને પોતાના પાર્કિંગ સ્પેસમાં પાર્ક કરવાનું એલાઉ કરતી નથી। એટલે અમારી પાસે એવી એક રજૂઆત પણ આવી હતી કે અમે લોકો આવું કંઈક ઇન્સેન્ટિવાઇઝ કરીએ, તો એના ભાગરૂપે તો જો આ બધું કરશે તો અમે એમને પોતાના પાર્કિંગ સ્પેસ પૂરતી પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપશું। તો આ રીતના લોકોને ઇન્સેન્ટિવાઇઝ કરવા માટેનો એક સર્ક્યુલર બહાર પાડવામાં આવેલો।